રાજ્યમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ દિવસે ને દિવસે કથળી રહી છે. દિન દહાડે હત્યા, લૂંટ, મારામારી જેવી ઘટના જાણે રાજ્યમાં હવે સામાન્ય બની ગઈ છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય લાગશે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ આમાંથી સુરક્ષિત નથી. વાત અમરેલીની છે, જ્યાં ખાતમુહૂર્તનો પ્રસંગ હતો. ત્યાં ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી, દામનગરના મહામંત્રી પ્રકાશ તજા પર હુમલો કર્યો અને હુમલો કરનાર વ્યક્તિ પણ ભાજપનો જ હતો. વિચાર કરો, ખાતમુહૂર્તનો પ્રસંગ હતો, ધારાસભ્યની હાજરી હતી અને તેમાં ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી પર ભાજપના જ નેતાએ હુમલો કરી નાખ્યો. ઠાસા ગામના વતની અને જિલ્લા સહકારી બેંકના આગેવાન એવા હીરાભાઈએ પ્રકાશ તજા પર હુમલો કર્યો છે. અને આ હુમલા પાછળનું કારણ એવું માનવામાં આવે છે કે પારિવારિક કંઈક કારણો હતા, જેના કારણે બંને વચ્ચે મતભેદ ચાલતા હતા. ઘણા સમયથી વિવાદ ચાલતો હતો, જેનો ખાર રાખીને ખાતમુહૂર્ત પ્રસંગે જ હીરાભાઈએ પ્રકાશ તજા પર હુમલો કરી નાખ્યો. આ બાબતે સાંભળીએ ધારાસભ્યોએ શું કહ્યું, સ્થાનિક લોકોએ શું કહ્યું અને જેની પર હુમલો થયો છે તે પ્રકાશ તજા આ મામલે શું કહી રહ્યા છે, સાંભળો. એમાં એવું હતું કે અમે દામનગર ઠાસા રોડ જ્યાં એક બ્રિજનું ખાતમુહૂર્ત હતું, એમાં આગળ અમે પહેલી લાઈનમાં બેઠા હતા અને પાછળથી આવીને 10:30 થી 11 વાગ્યાના ગાળામાં મારા ઉપર હુમલો કરવામાં આવ્યો છે. જ્યારે હું હોસ્પિટલે પહોંચ્યો ને તો એવું મને કહેવામાં આવ્યું કે ધારિયા વડે હુમલો કરેલો છે. મારનાર વ્યક્તિ કોણ હતું? હીરાલાલ નવાપરા. એ ભાજપના કોઈ? ભાજપના કાર્યકર છે અને અમરેલી જિલ્લા બેંકના ડિરેક્ટર છે. કારણ શું હોય આ હુમલા કરવાનું? હવે એ હુમલાનું કારણ તો અત્યારે તમને કાંઈ ચોક્કસ ન કહી શકું કે એને હું મારા ઉપર હુમલો કરવાનું કારણ શું છે, પણ એવું કહીશ તમને કે એમના દીકરાના ઘરમાં જે બૈરું હતું ને એ આજે મારા ભાઈના ઘરમાં છે. એટલે એવું કોઈ કારણ હોઈ શકે કે એનું ખાર રાખીને મારા ઉપર હુમલો કરવામાં આવ્યો હોય. અને આ જે કાર્યક્રમ હતો એમાં ધારાસભ્ય? હા, ધારાસભ્ય મારી સાથે જ બેઠા હતા. આ બાબતે પોલીસ ફરિયાદ? અત્યારે પોલીસ નિવેદન મારું લઈ ચૂકી છે. આગળની કાર્યવાહી અમે જોઈશું ત્યાં જઈને શું કરવી. અને ચાલુ વિધિમાં ઠાસા ગામના વતની અને અમરેલી જિલ્લા મધ્ય સહકારી બેંકના ડિરેક્ટર હીરાભાઈ અચાનક પાછળથી કોઈને જાણ કર્યા વગર અથવા તો કોઈને ખબર પણ નહોતી અને એ રીતે પાછળથી આ પ્રકાશભાઈ ઉપર હુમલો કર્યો છે. અને હુમલા બાદ જે મારી પાસે જે પ્રમાણે માહિતી આવી છે અને જે પ્રકારે મેં બધું જાણ્યું છે તે પ્રમાણે દોઢ વર્ષ પહેલાં એમના ફેમિલી પ્રોબ્લેમના કારણે આ ઘર્ષણને એ અદાવતના કારણે આ હુમલો થયો છે એવું મને પાછળથી જાણવા મળ્યું છે. ઘટનામાં એવું હતું કે એક પુલ બનાવવાનું છે એનું ખાતમુહૂર્ત હતું અને પૂજન વિધિ હાલતી હતી અને અચાનક એમના ઉપર હુમલો થયો. હુમલો થવાના કારણો તો અકબંધ છે, એ તપાસનો વિષય છે. જ્યારે હુમલાની ઘટના બની હતી ત્યારે ત્યાં કોણ હાજર? ત્યાં ધારાસભ્યની હાજરીમાં જ બધી વિધિ હાલતી હતી, પણ હવે એ તો બધા ભાજપના કાર્યકરો જ હતા. હુમલો કરનાર વ્યક્તિ કોણ છે જેનું પણ ડેઝિગ્નેશન ભાજપમાં? એ જાણવા મળ્યું છે કે ઠાસા ગામના હીરાભાઈ નવાપરા. અને આ જે ઈજાગ્રસ્ત છે એમનો હોદ્દો શું? એ છે દામનગર શહેર ભાજપ મહામંત્રી. જ્યારે હુમલાની ઘટના બની ત્યારે કેટલા કાર્યકરો હાજર હતા? ત્યાં બધાથી 40-50 માણસોની હાજરી હતી. આ બનાવને લઈને તમારું શું માનવું છે? શિસ્તબદ્ધ પાર્ટી છે આપણી, તેમ છતાં હુમલોની ઘટના બની. હવે ભાજપ રાજકીય હુમલો થયો છે, કોઈ વ્યક્તિગત કાંઈ મુદ્દો છે, એ તો હવે તપાસ થાય ને હું બહાર આવે છે ત્યાર પછી ખ્યાલ આવે. આ ઘટનાને લઈને ફરિયાદ કરવામાં આવશે? ફરિયાદ તો કરશું જ. હુમલા કરનાર વ્યક્તિ પછી ત્યાંથી ભાગી ગયા? હા, એ પછી ત્યાંથી નીકળી ગયા હતા. સાહેબ, અમરેલીની વાત હોય અને કોંગ્રેસ ચૂપ રહે એવું તો બને નહીં. કારણ કે અમરેલીની રાજનીતિ એ સતત ચર્ચામાં રહે છે. ખેડૂતોનું આંદોલન હોય કે પછી રાજનીતિ, અમરેલીમાં લોકો ખાસ ત્યાં રસ લે છે. ત્યારે આ મામલે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે સરકારને આડે હાથ લીધી છે, કાયદા વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠાવ્યા છે અને ભાજપ સરકારને શું સંભળાવ્યું તે પણ સાંભળો. કાયદો અને વ્યવસ્થા અમરેલી જિલ્લામાં ધજિયા ઉડી રહી છે. ભારતીય જનતા પાર્ટીના દામનગર શહેરના ભાજપના મહામંત્રી મારનાર બેંકના
ડિરેક્ટર, બધી બાજુથી બુટલેગરો બેફામ હોય, ખનીજ માફિયાઓ પણ બેફામ હોય અને કોઈ વ્યક્તિ સલામત ન હોય, એ રીતિનું સ્થિતિનું નિર્માણ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં નિર્માણ થયું છે. જવાબદાર કોણ? કડકમાં કડક સજાઓ કરાવો, સમરબંધીને છોડવામાં નહીં આવા સ્લોગનમાંથી બહાર આવો, સરઘસ તો નીકળશે એવી વાતોમાંથી બહાર આવી અને કડક હાથે કામ લ્યો, નહીં તો બિહાર અને યુપીમાં અને ગુજરાતમાં હવે કોઈ લાંબો ફરક દેખાતો નથી. માટે સરકારના પાવરદાર મિનિસ્ટરો, સરકારની ગૃહ ખાતું મહા મુસીબતે જિલ્લો સુધાર્યો હતો. ખૂબ જ આકરી પરિસ્થિતિમાં જિલ્લાનો અમે સુધારો કર્યો હતો. પ્રજાએ ભલે અમને જાકારો આપ્યો, પણ તમારા શાસનની અંદર અત્યારે કાંઈ સલામત નથી, એ હકીકત સત્ય છે. આ ઘટનાને લઈને હાલ તો અમરેલી ભાજપમાં સન્નાટો છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી એ શિસ્તને વરેલી પાર્ટી છે. ત્યારે જિલ્લાના શહેર મહામંત્રી પર આ રીતનો હુમલો થાય એ તો કેવું કહેવાય. ભારતીય જનતા પાર્ટીમાં અંદરો અંદર જ અત્યારે આ ઘટનાને લઈને ચર્ચાઓ ચાલી રહી છે, લોકો અલગ અલગ વાત કરી રહ્યા છે, પરંતુ આ હુમલા પાછળનું સાચું કારણ બહાર આવે છે કે નહીં તે જોવું રહ્યું. હાલ તો પોલીસ ફરિયાદ કરવાની તજવીજ શરૂ છે અને આ હુમલો જેણે કર્યો તેવા ઠાસા ગામના વ્યક્તિ અને જિલ્લા સહકારી બેંકના ડિરેક્ટર હીરાભાઈ આ મામલે શું કહે છે? હુમલો કરવા પાછળનું કંઈક તો કારણ હશે ને. એમનામ તો કોઈ વ્યક્તિ પર હુમલો ના કરીએ કે ભારતીય જનતા પાર્ટીના અંદરનો મામલો છે. ત્યારે આ ઘટનાનું પાછળનું સાચું કારણ તો બહાર આવે એવું લાગતું નથી, કારણ કે રાજનીતિનો વિષય છે અને એ પણ ભાજપનો મામલો છે. ત્યારે સાચું કારણ બહાર આવી જાય તો જિલ્લામાં એક પ્રકારની નામોશી થાય ભારતીય જનતા પાર્ટીની. ત્યારે સાચું કારણ બહાર આવે છે કે નહીં તે જોવું રહ્યું. આપ આ અંગે શું માની રહ્યા છો તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી પંચાયત જોતા રહો. ધન્યવાદ.